થોડીક જ ક્ષણોમાં જાણીશું કે આવતીકાલની સવાર આપના જીવનમાં કયા નવા રંગો ભરી શકે છે. સફળતાના યોગ બનશે કે સાવધાની રાખવાની જરૂર પડશે? તો જોડાયેલા રહો ભક્તિ સંદેશની સાથે અને જાણો આવતીકાલનું દૈનિક રાશિફળ. નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા પ્રિય આધ્યાત્મિક કાર્યક્રમ ભક્તિ સંદેશમાં. હું ડૉક્ટર મૌલી રાવલ લઈને આવી છું ગ્રહો અને નક્ષત્રોની ગોચર ચાલના આધારે 11 જુલાઈ 2026નું વિશેષ દૈનિક રાશિ ભવિષ્ય. તો શરૂ કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકોને આવક અને ખર્ચનું યોગ્ય આયોજન ભવિષ્ય માટે લાભદાયી સાબિત થઈ શકે છે. નોકરિયાત વર્ગને પોતાની કાર્ય પદ્ધતિમાં સુધારો લાવવાની તક મળશે, જે વરિષ્ઠ અધિકારીઓનું ધ્યાન ખેંચી શકે છે. વેપારીઓ માટે નવા ગ્રાહકો મેળવવાની સાથે જૂના સંબંધો જાળવવા પણ એટલું જ મહત્વપૂર્ણ રહેશે. શેર બજારની વાત કરીએ તો શેર બજારમાં કાર્યરત લોકોએ જોખમનું મૂલ્યાંકન કર્યા વિના મોટો નિર્ણય ન લેવો. પરિવાર સાથે કોઈ મહત્વપૂર્ણ આર્થિક ચર્ચા સકારાત્મક રીતે આગળ વધી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સમયનું આયોજન સફળતાની ચાવી બનશે. ગૃહિણીઓ ઘર ખર્ચ અને બચત વચ્ચે ઉત્તમ સંતુલન જાળવી શકશે. સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો વધુ તેલિયું અને વાયુવાળું ભોજન ટાળીને પૂરતું પાણી પીતા રહેજો. વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ચંદ્ર આપની જ રાશિમાં હોવાથી આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા બંનેમાં વધારો અનુભવાઈ શકે છે. કાર્યસ્થળે આપેલા સૂચનોને મહત્વ મળવાની સંભાવના છે. વેપારીઓ માટે ગુણવત્તા અને વિશ્વાસના આધારે નવા વ્યવસાયિક સંબંધો વિકસશે. ફેશન, બ્યુટી, કૃષિ, જ્વેલરી, ફોટોગ્રાફી અને કન્ટેન્ટ ક્રિએશન સાથે જોડાયેલા લોકોને નવી તક મળી શકે છે. મિલકત અથવા વાહન સંબંધિત નિર્ણયમાં જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા પછી જ આગળ વધજો. વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ જ્ઞાન વધુ ઉપયોગી બનશે. ગૃહિણીઓ ઘરનું આયોજન વધુ સુવ્યવસ્થિત બનાવી પરિવારના સભ્યોનો સહયોગ મેળવી શકશે. અને સ્વાસ્થ્યની વાત કરીએ તો મીઠાઈ અને ઠંડા પીણાનું પ્રમાણ ઓછું રાખી નિયમિત આદુવાળી ચા લેવાની ટેવ જાળવજો. વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને મનમાં નવી યોજનાઓ સતત આકાર લેતી જોવા મળશે. કાર્યસ્થળે કોઈ મહત્વપૂર્ણ જવાબદારી શાંતિથી પૂર્ણ કરી શકશો અને અધિકારીઓનો વિશ્વાસ વધારી શકશો. નોકરી બદલવાનો વિચાર કરી રહેલા લોકો માટે અનુકૂળ સમાચાર મળવાની સંભાવના છે. વેપારીઓને ઓનલાઈન વેચાણ, ડિજિટલ પેમેન્ટ અથવા નવા માર્કેટિંગ માધ્યમથી લાભ મળી શકે છે. મીડિયા, લેખન, સોશિયલ મીડિયા, જાહેરાત અને કમ્યુનિકેશન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પોતાની પ્રતિભા વધુ મોટા વર્ગ સુધી પહોંચાડી શકશે. પરિવારના સભ્યો સાથે થયેલી ચર્ચામાં આપની સલાહને મહત્વ મળશે. વિદ્યાર્થીઓ માટે ઇન્ટરવ્યૂ, ગ્રુપ ડિસ્કશન અને પ્રેઝન્ટેશનની તૈયારી લાભદાયી રહેશે. ગૃહિણીઓ ઘરના અધૂરા કાર્યો પૂરા કરીને સંતોષ અનુભવશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો લાંબા સમય સુધી સ્ક્રીન સામે ન બેસો અને આંખોને પૂરતો આરામ આપો. વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને સામાજિક અને વ્યવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે. સરકારી વિભાગ, બેન્કિંગ, શિક્ષણ, મેડિકલ અથવા વહીવટી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. વેપારીઓ માટે નવા કરાર કરતા પહેલા કાનૂની દસ્તાવેજોનું યોગ્ય નિરીક્ષણ કરવું લાભદાયી રહેશે. કૃષિ, ડેરી અથવા ખાદ્ય વ્યવસાય સાથે જોડાયેલા લોકોને
ઋતુને અનુરૂપ આયોજન સારો લાભ આપી શકે છે. પરિવારના વડીલો સાથે સમય પસાર કરવાથી માનસિક શાંતિ મળશે. પ્રેમ સંબંધની વાત કરીએ તો વિશ્વાસ અને સ્પષ્ટતા સંબંધને વધુ મજબૂત બનાવશે. વિદ્યાર્થીઓ માટે પુનરાવર્તન અને લેખન આધારિત અભ્યાસ ઉત્તમ પરિણામ આપી શકે છે. ગૃહિણીઓ ઘર માટે લાંબા ગાળાનું આયોજન શરૂ કરી શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો બહારનું ખુલ્લું ખાવાનું ટાળવું અને સ્વચ્છ પાણી પીવાની ટેવ રાખવી. વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં આપની મહેનતનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે છે. ઉચ્ચ શિક્ષણ, વિદેશી અભ્યાસ, તાલીમ અથવા વ્યવસાયિક કોર્સ માટે કરેલા પ્રયત્નોમાં પ્રગતિના સંકેત મળશે. વેપારીઓ નવા શહેર અથવા નવા ગ્રાહકો સાથે સફળ વ્યવસાયિક સંબંધ સ્થાપિત કરી શકશે. કાયદા, કન્સલ્ટન્સી, તાલીમ, પ્રકાશન અને ધાર્મિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવી તક મળી શકે છે. પરિવારમાં કોઈ શુભ આયોજન અંગે ચર્ચા આગળ વધશે. વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન, વ્યક્તિની સલાહ મહત્વપૂર્ણ સાબિત થશે. લાંબા ગાળાનું રોકાણ કરતા લોકોએ ધીરજ રાખવી વધુ લાભદાયી રહેશે. ગૃહિણીઓ પરિવારના સભ્યો વચ્ચે સુમેળ જાળવવામાં સફળ રહેશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો વધુ મસાલેદાર ભોજન ઓછું લેવાનું છે અને ઊંઘને નિયમિત જાળવવાની છે. વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને નાણાકીય આયોજનમાં સાવચેતી અને સ્પષ્ટતા રાખશો તો ભવિષ્યમાં સારો લાભ થઈ શકે છે. બેંક, વીમા, ટેક્સ, લોન અથવા તો વારસાગત મિલકત સંબંધિત કોઈ પ્રક્રિયા આગળ વધે તો દરેક વિગતો ધ્યાનથી તપાસવી. નોકરિયાત વર્ગ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ અથવા તો ડેટાની જવાબદારી આવી શકે છે. વેપારીઓ ભાગીદારીમાં નવા કરાર કરતા પહેલા તમામ શરતો સ્પષ્ટ કરી લે. પરિવારના સભ્યો સાથે આર્થિક આયોજન અંગે ચર્ચા જે થશે તે લાભદાયી રહેશે. વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ વિષય પર વધારાનો સમય ફાળવવો સારા પરિણામ અપાવશે. ગૃહિણીઓ ઘરનું બજેટ વધુ વ્યવસ્થિત બનાવી શકશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો પાચનને અનુકૂળ હળવો આહાર લો અને મોડી રાત્રે જમવાનું ટાળો. વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ભાગીદારી અને સંબંધોમાં પરસ્પર વિશ્વાસ વધુ મજબૂત બનશે. દાંપત્ય જીવનમાં લાંબા સમયથી અટકેલી ચર્ચા સકારાત્મક રીતે આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા પાર્ટનર અથવા નવા પ્રોજેક્ટ અંગે ચર્ચા લાભદાયી સાબિત થશે. નોકરિયાત વર્ગમાં ટીમ વર્ક દ્વારા મોટું કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકશો. પ્રેમ સંબંધમાં એકબીજાની લાગણીઓને સમજવાનો પ્રયાસ સંબંધને વધુ મજબૂત બનાવશે. વિદ્યાર્થીઓ માટે ગ્રુપ સ્ટડી લાભદાયી રહેશે. ગૃહિણીઓ ઘરનું વાતાવરણ આનંદમય બનાવી શકશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો ઠંડા પીણા ઓછા લેવાના અને રોજ થોડો સમય યોગ અથવા પ્રાણાયામ માટે ફાળવો. વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને અધૂરા કાર્યો પૂર્ણ કરવા માટે અનુકૂળ સંજોગો મળી શકે છે. નોકરિયાત વર્ગ માટે કાર્યક્ષેત્રમાં ભવિષ્યમાં પ્રગતિનો માર્ગ ખુલશે. વેપારીઓએ કર્મચારીઓ અને ગ્રાહકો સાથે પારદર્શક વ્યવહાર જાળવવો. ડૉક્ટર, નર્સિંગ, સુરક્ષા દળ, મશીનરી, એન્જિનિયરિંગ અને ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મહત્વપૂર્ણ કામગીરી સોંપાઈ શકે છે. પરિવારના સભ્યોનો સહયોગ મળવાથી માનસિક શાંતિ અનુભવશો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જૂના પ્રશ્નપત્રોનું વિશ્લેષણ ખૂબ ઉપયોગી રહેશે. ગૃહિણીઓ ઘરનું આયોજન વધુ સુવ્યવસ્થિત બનાવી શકશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો સતત બેસી રહેવાને બદલે વચ્ચે થોડુંક ચાલો અને ગરમ પાણી પીવાની ટેવ રાખો.
વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકોને સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસના બળે અનેક અટકેલા કામમાં ગતિ જોવા મળી શકે. નોકરિયાત વર્ગ માટે પોતાની આવડત રજૂ કરવાની યોગ્ય તક મળશે, જેના કારણે અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે. વેપારીઓ નવા ઉત્પાદન અથવા તો નવી સેવા શરૂ કરતા પહેલા ગ્રાહકોની જરૂરિયાતને સમજશે તો વધુ સારો પ્રતિસાદ મળશે. કલા, સંગીત, ફિલ્મ, અભિનય, લેખન, શિક્ષણ અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકો માટે નવી ઓળખ બનવાના સંકેત છે. પરિવારના નાના સભ્યોની સિદ્ધિથી આનંદનું વાતાવરણ સર્જાઈ શકે છે. પ્રેમ સંબંધમાં એકબીજાના વિચારોને માન આપવાથી સંબંધ વધુ મજબૂત બનશે. વિદ્યાર્થીઓ માટે સર્જનાત્મક અને પ્રેક્ટિકલ વિષયોમાં સારું પ્રદર્શન કરવાની તક મળશે. ગૃહિણીઓ ઘરનું આયોજન નવી રીતે ગોઠવી શકશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો જંક ફૂડ ઓછું લેવું અને ઋતુ મુજબના તાજા ફળોને આહારમાં સામેલ કરો. વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકોને ઘર, પરિવાર અને મિલકત સંબંધિત બાબતોમાં સકારાત્મક પ્રગતિ જોવા મળી શકે છે. નોકરિયાત વર્ગ માટે ઘર અને કાર્ય વચ્ચેનું સંતુલન જાળવવું મહત્વપૂર્ણ રહેશે. વેપારીઓ નવા શોરૂમ્સ, ઓફિસ અથવા વ્યવસાયના વિસ્તરણ અંગે વિચાર કરી શકે છે. રિયલ એસ્ટેટ, બાંધકામ, કૃષિ અને ઇન્ટિરિયર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને નવી પૂછપરછ અથવા સારો વ્યવસાય મળી શકે છે. પરિવાર સાથે મિલકત અથવા વાહન સંબંધિત ચર્ચા આગળ વધી શકે છે. વિદ્યાર્થીઓ માટે ઘરનું શાંત વાતાવરણ અભ્યાસમાં એકાગ્રતા વધારશે. ગૃહિણીઓ ઘરનું સંચાલન વધુ સુવ્યવસ્થિત બનાવી પરિવારનો વિશ્વાસ જીતશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો કમર ઉપર વધુ ભાર ન આપશો અને રોજ થોડો સમય હળવા વ્યાયામ માટે ફાળવો. વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે નવા સંપર્કો અને વિચારોનું આદાન પ્રદાન ભવિષ્યમાં લાભદાયી સાબિત થઈ શકે છે. નોકરિયાત વર્ગ માટે મીટિંગ, પ્રેઝન્ટેશન અથવા તાલીમમાં પોતાની પ્રતિભા દર્શાવવાનો અવસર મળશે. વેપારીઓ ડિજિટલ માર્કેટિંગ, ઓનલાઈન પ્રમોશન અને ગ્રાહકો સાથેના સીધા સંવાદથી લાભ મેળવી શકે છે. ભાઈ બહેન સાથેના સંબંધોમાં મધુરતા વધશે. વિદ્યાર્થીઓ માટે કમ્યુનિકેશન સ્કિલ્સમાં સુધારો આત્મવિશ્વાસ વધારશે. ગૃહિણીઓ નજીકના સંબંધીઓ સાથે આનંદમય સમય પસાર કરી શકશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આંખોને આરામ આપો અને મોબાઈલનો સતત ઉપયોગ ટાળો. વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકોને આર્થિક બાબતોમાં વ્યવસ્થિત આયોજન કરવાથી ભવિષ્ય વધુ સુરક્ષિત બની શકે છે. નોકરિયાત વર્ગ માટે આવક વધારવાના નવા માર્ગો અંગે વિચારણા થઈ શકે છે. તો વેપારીઓ સમયસર સેવા અને ગુણવત્તાના કારણે ગ્રાહકોનો વિશ્વાસ વધુ મજબૂત બનાવી શકશે. બેન્કિંગ, ફાઇનાન્સ, એકાઉન્ટિંગ, ઈ-કોમર્સ અને વીમા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સારા પરિણામ મળી શકે છે. પરિવાર સાથે ભવિષ્યની બચત અથવા રોકાણ અંગે ચર્ચા લાભદાયી રહેશે. વિદ્યાર્થીઓ માટે નિયમિત પુનરાવર્તન અને એકાગ્રતા સફળતાનો આધાર બનશે. ગૃહિણીઓ ખર્ચ ઉપર નિયંત્રણ રાખીને બચત વધારી શકશે. અને સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો હળવો અને પૌષ્ટિક આહાર લો તેમજ પૂરતી ઊંઘ લેવાનું ભૂલશો નહીં. તો દર્શક મિત્રો, આ હતું વિશેષ દૈનિક રાશિ ભવિષ્ય. શ્રી શનિદેવ, શ્રી હનુમાનજી મહારાજ અને કાળ ભૈરવ દાદાની કૃપા આપ સૌના જીવનમાંથી દુઃખ, અવરોધ અને સંકટોને દૂર કરી સુખ, શાંતિ, આરોગ્ય અને પ્રગતિ પ્રદાન કરે તેવી હાર્દિક શુભકામનાઓ. આશા છે કે વિશેષ દૈનિક રાશિ ભવિષ્ય આપના જીવનમાં નવી આશા,
સકારાત્મક ઉર્જા અને આત્મવિશ્વાસ લાવશે. હું ડૉક્ટર મોલી રાવલ આપ સૌ પાસેથી વિદાય લઉં છું. આવતીકાલે ફરી મળીએ નવા ગ્રહયોગ, નવા રાશિફળ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.